નશાના કાળા કારોબાર સામે ગૃહ વિભાગનો મોટો નિર્ણય. નશાના વેપલા સામે રાજ્યના ગૃહ વિભાગનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગોગો પેપર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે જ રોલિંગ પેપરનું વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ગેરકાયદે જાહેર કરાયું છે. જાહેરનામું બહાર પાડતા જ રાજ્યનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. ગૃહ વિભાગે રાજ્યમાં ગાંજો ચરસના સેવન સામે કડક કાર્યવાહી કરતા નિર્ણય કર્યો છે, જેમાં શાળા કોલેજ આસપાસ છુપી રીતે ગોગો પેપરનું વેચાણ કારણ બન્યું છે. ગોગો પેપર પર પ્રતિબંધ લાદતા હવે પાન, બીડી અને સ્ટેશનરી દુકાનો પર દરોડા શરૂ થયા છે. આ તરફ સુરતમાં પણ તપાસ શરૂ કરી દેવાઈ છે. ગોગો પેપરમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાના કારણે આરોગ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે. આ પ્રતિબંધ અનુસાર તમામ પાન પાર્લર, ચાની દુકાન અને કરિયાણાની દુકાનમાં આ વસ્તુઓ રાખવા કે વેચાણ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તો વડોદરાના બાપોદ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડીને નશા વેપલા સામે એક્શન લીધી છે, જેમાં પ્રતિબંધિત ઈ સિગરેટના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસિડેન્સીની 10,42,000થી વધુની કિંમતની ઈ સિગરેટ જપ્ત થઈ છે. પોલીસના મતે આરોપી સેફન બાબા ઇકબાલ મેમણ પોતાના ફ્લેટમાં છૂટક વેચાણ કરતો હતો, જેમાં દરોડામાં વિવિધ કંપનીની ઈ સિગરેટના 487 બોક્સ મળી આવ્યા હતા. આરોપીઓએ કબૂલાત કરી છે કે તે આ જથ્થો પાણીગેટના ઇબ્રાહીમ બિલાવલ પાસેથી મંગાવતો. પોલીસે તમાકુ નિયંત્રણ અધિનિયમ અને ઇલેક્ટ્રોનિક સિગરેટ પ્રતિબંધ કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમો ભૂલથી પણ ન તોડતા ટ્રાફિક વિભાગની શરૂ થશે વિશેષ ડ્રાઈવ. ટ્રાફિકના નિયમો તોડનારા સાવધાન. જો તમે ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છો તો ચેતી જજો. રાજ્ય ટ્રાફિક વિભાગ શરૂ કરી રહી છે સ્પેશિયલ ડ્રાઈવ. જો તમારા વાહન પર કાળા કાચ, નંબર પ્લેટોમાં અન્ય લખાણો કે પછી યોગ્ય નંબર પ્લેટ નહીં હોય તો થઈ શકે છે કાર્યવાહી. સ્ટેટ ટ્રાફિક વિભાગ દ્વારા કાળા કાચ, નંબર પ્લેટ, ઓવરસ્પીડ સહિતની ડ્રાઈવ યોજવા જઈ રહી છે. સ્ટેટ ટ્રાફિક પોલીસ રાજ્યમાં સતત ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ખોટી રીતે વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે છે. ત્યારે આવનાર સમયમાં ફરી ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરશે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનર તરફથી લેટર અપાયો છે, જેમાં લેટરમાં કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ લખાણો સહિત ઓવરસ્પીડ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી અંગે જણાવાયું છે. વડોદરામાં એસટી બસ સ્ટેન્ડ પર જ જોવાવાળી થઈ વિદ્યાર્થીઓ બન્યા મજબૂર. એસટી બસની ધક્કા સવારી. વડોદરાના ડભોઈ એસટી બસના ડેપોના વિડીયો વાયરલ થયા છે. બસ ડેપો પર જ બસ સ્ટાર્ટ ન થતા શાળાના વિદ્યાર્થીઓને ધક્કો મારવાનો વારો આવ્યો. પ્લેટફોર્મ પાર કરેલી એક્સપ્રેસ બસ ચાલુ ન થઈ શકી અને સ્કૂલે જવા બસની રાહ જોતા વિદ્યાર્થીઓ બસને ધક્કો માર્યો હતો. તો આ કામમાં કેટલાક અન્ય પ્રવાસીઓ પણ જોડાયા. આ સમયે ડભોઈ એસટી બસ ડેપો પર એક જાગૃત નાગરિકે આ બનાવનો વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો. સલામત સવારીની ધજ્જિયા ઉડાડતો આ વિડીયો ડભોઈથી કીર્તિસ્તંભની બસનો છે. પ્રવાસીઓના મતે ખખડધજ બનેલી કેટલીક બસો માથાનો દુખાવો બની છે. પ્રવાસીઓનું કહેવું છે કે સારું છે કે બસ પ્લેટફોર્મ પર જ બગડી હતી. જો રોડ પર આવું થાય તો પ્રવાસીઓ પરેશાન થાય છે. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત. ગીર સોમનાથમાં દીપડો તો ભરૂચમાં રખડતા ઢોરનો ત્રાસ. ગીર સોમનાથના કોડીનાર રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. કોડીનાર મૂળ દ્વારકા રોડ પર રહેણાંક વિસ્તાર પાસે દીપડો ચડી આવ્યો અને દીપડો આવતા લોકોમાં ભય ફેલાયો. જોકે બાદમાં વન વિભાગને જાણ કરતા દીપડાને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પુરાયો હતો. દીપડો ગોળ ગોળ ચક્કર લગાવતો હોવાથી દીપડાને કોઈ બીમારી હોવાનું અનુમાન છે. હાલમાં દીપડાનો વિડીયો પણ આવ્યો છે સામે. આ તરફ ભરૂચમાં આંખલાઓનો આતંક જોવા મળ્યો. રખડતા ઢોરથી ભરૂચવાસીઓ પરેશાન છે. શહેરમાં 2 આંખલા બાકડતા વાહનોને નુકસાન. શહેરના ભૃંગુ ઋષિ બ્રિજ પાસે 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. આંખલાઓ રોડ પર બાખડી રહ્યા હતા તે સમયે રિક્ષા ચાલક તરફ અચાનક ધસી આવ્યા અને તેને કારણે રિક્ષા ચાલકે વાહન મૂકીને દોટ મૂકી. તો એક ઇકો ગાડીને બંને આંખલાઓએ ટક્કર મારતા તેને પણ નુકસાન થયું. થોડા સમય માટે રોડને બંને આંખલાઓ બાનમાં લીધો હતો, જેને કારણે વાહન ચાલકોએ ભયના કારણે વાહન વ્યવહાર બંધ રાખ્યો હતો. આ તરફ સુરતમાં બાંધકામ દરમિયાન દિવાલ પડવાની બીજી ઘટના સામે આવી છે. વરાછા ખાતે અંકુર સોસાયટી નજીક બાંધકામની કામગીરી વખતે બાંધકામની બોર્ડરની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ સાથે ઝાડ, સ્ટ્રીટ લાઇટ, મીટર સાથેની વસ્તુઓ પણ પડી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દ્રશ્યોમાં પણ આપ જોઈ